હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કૃષિ ઇજનેરી એટલે કે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગના લેક્ચર વિશે જોઈતા હતા, જેમાં આપણે અગાઉ 3 લેક્ચર જોઈ ગયા છે. જો એ લેક્ચર ના જોયા હોય તો સૌપ્રથમ તે જોઈ આવજો. ગ્રામ સેવકના સિલેબસમાં તમારા જે ટોપિક છે એ જ પ્રમાણે એ લેક્ચર મૂકેલા છે. આજે આપણે ગ્રામ સેવકમાં હજી એક ટોપિક તમને આપેલો છે કે ખેતીવાડીના જે કાર્યો છે એમાં જે સાધનો વપરાય છે એના વિશે પણ તમને તમારા ગ્રામ સેવકના એક્ઝામમાં પૂછી શકે છે. તો આજે આપણે એ ખેતીવાડી કાર્યોમાં જે સાધનો વપરાય છે એમાંથી એક સાધન ટ્રેક્ટર વિશે જોવાના છીએ. તો આજનો આપણો કૃષિ ઇજનેરી એટલે કે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગનો ચોથો લેક્ચર છે ટ્રેક્ટર વિશે. આમાં તમને શું કે ટ્રેક્ટરના ઘણીવાર MCQ છે તમને પૂછાતા હોય છે, તો એ કોઈને આવડતા નથી કેમ કે ટ્રેક્ટર વિશે કંઈ વાંચેલું હોતું નથી. તો આજે આપણે આ ટ્રેક્ટરમાંથી કેવા ક્વેશ્ચન પૂછાશે, બરોબર, કેટલા હાર્ડ પૂછી શકે, કેટલા સહેલા પૂછી શકે છે, એના જે ટાઈપ છે ટ્રેક્ટરમાં એમાંથી કઈ પ્રકારે ક્વેશ્ચન પૂછી શકે છે એના વિશે ચર્ચા કરીશું. તેમજ આપણે ખેતીવાડીને સાથે સંલગ્ન છીએ તો આપણે ટ્રેક્ટર વિશે તો માહિતગાર હોવું જોઈએ, બરોબર. આ લેક્ચર જોયા પછી તમને કોઈ પણ એવું જરૂરી નથી કે તમે ગ્રામ સેવક જ હોય, તમે કોઈ પણ બીજા સરકારી અધિકારી હોય કે તમે કોઈ પણ બીજી જગ્યાએ હોય તો તમને ટ્રેક્ટર વિશે હવે જો નહીં ખબર હોય તો આ લેક્ચર પૂર્ણ થશે ને તો તમને ટ્રેક્ટર વિશે બધી માહિતી મળી ગઈ હશે. તો આપણે આજે ચોથા લેક્ચરમાં ટ્રેક્ટર વિશે માહિતગાર થશું. તો પહેલા જોઈએ ટ્રેક્ટર વિશે શું છે. કે ટ્રેક્ટર શબ્દ છે એ બે શબ્દો, બરાબર, ટ્રેક્ટર છે એ બે શબ્દો ટ્રેક્શન એટલે કે ખેંચાણ અને મોટર પરથી બનેલો છે, બરાબર. ટ્રેક્ટર છે આપણે એક જ શબ્દ ગણીએ છીએ પણ એ શબ્દ છે એ હકીકતમાં બે શબ્દોથી બનેલો છે. તમને MCQ માં આ રીતના પૂછાય કે ટ્રેક્ટર શબ્દ છે એ કેટલા શબ્દોનો બનેલો છે અને ક્યાં, બરાબર. નીચે ક્વેશ્ચનમાં આપેલા હોય એક અને પાછળની બે, પાછા એક નામ આપેલું હોય, પછી બે એમાં આપેલું હોય ટ્રેક્શન અને મોટર, પાછા પણ એમાં આપેલું હોય બે ટ્રેક્શન અને બીજું કંઈક આપેલું હોય, પછી પાછું ડી આપેલો હોય કે 3 અને 3 અલગ અલગ નામ આપેલા હોય. તો તમારે યાદ રાખવાનું છે કે ટ્રેક્ટર શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે. પેલું છે ટ્રેક્શન અને બીજું છે મોટર, જેમાં ટ્રેક્શનનો અર્થ થાય છે ખેંચાણ. ટ્રેક્ટર એ પોતાની મેળે ચાલતું એટલે સ્વસંચાલિત મશીન છે જેનો ઉપયોગ ખેંચવા, ધકેલવા અથવા એક જગ્યાએ સ્થિર રહીને કામ કરવા માટે થાય છે, બરાબર. ખેંચવા એટલે આપણે ટોલી જોડીને જે કાર્ય કરીએ છીએ, હળ જોડીને કાર્ય કરીએ છીએ, ઓયણી જોડીને જે વાવેતર કરીએ છીએ, તો એ આપણે ખેંચવાનું જ એક પ્રકારનું થયું છે, બરાબર. ધકેલવા, બરાબર, કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે એક જગ્યાએ સ્થિર રહીને કામ કરવું. તો એક જગ્યાએ સ્થિર રહીને ટ્રેક્ટર કઈ રીતના કાર્ય કરે, તો આપણે જે થ્રેશર આવે છે, બરોબર, આપણા ખેતરમાં જે થ્રેશર આવે છે જે આપણા મગફળીનું ને એનું થ્રેશિંગ કરતા હોય છે, બરોબર. તો તમને ખબર હોય તો એ જે થ્રેશર છે કોના થ્રુ ચાલતું હોય છે. પહેલા આપણા જે મશીનરી જે હતા, બરોબર, જે આપણા મશીન આવતા, ડીઝલ મશીન આવતા હતા એનાથી આપણે હાંકતા હતા. પણ હવે શું થશે, હવે ટ્રેક્ટર સાથે આપણે એને જોડીને થ્રેશર છે એ ચલાવી શકીએ છીએ, બરોબર. આપણે આગળ એના વિશે આપણે ડિટેલમાં જે જોશું, કઈ રીતના ચાલે એ બધું જોશું. તો એના માટે આપણે ટ્રેક્ટર છે એક જ જગ્યાએ સ્થિર હોય તો પણ ચાલે છે, તો એક જગ્યાએ સ્થિર રહીને પણ ટ્રેક્ટર આપણું કાર્ય કરે છે. ટ્રેક્ટર સાથે અલગ અલગ સાધનો કે ઓજારોને જોડીને તેને એક જ યુનિટ તરીકે વિવિધ કામો માટે વાપરી શકાય છે, બરાબર. આપણે વાત કરેલી છે કે જે ઓયણી દ્વારા, આપણે સીડ ડ્રીલ દ્વારા જે આપણે વાવેતર કરીએ છીએ, ત્યાર પછી આપણે પ્લાવિંગ દ્વારા આપણે એને ખેડાણ કરતા હોઈએ છીએ, રોટાવેટર હાંકતા હોઈએ છીએ, એ બધી વસ્તુ છે આપણે ટ્રેક્ટરમાં પાછળ જોડીને જ કાર્ય કરીએ છીએ. ટ્રેક્ટર એ ખેડૂતનું હલતું ફરતું પાવર હાઉસ એટલે કે ઉર્જાનું કેન્દ્ર છે, બરોબર. તમને આવો ક્વેશ્ચન પૂછાય કે ખેડૂતનું હલતું ફરતું પાવર હાઉસ કોને કહેવાય, તો યાદ રાખજો ટ્રેક્ટરને ખેડૂતનું હલતું ફરતું પાવર હાઉસ કહેવામાં આવે છે. ત્યાર પછી હવે જોઈએ ટ્રેક્ટરનો વિકાસ એટલે એનો ઇતિહાસ વિશે જોઈએ. અને આ ઇતિહાસમાંથી જ, બરોબર, આ ઇતિહાસમાંથી જ વધારેમાં વધારે ટ્રેક્ટર વિશે તમને MCQ પૂછાતા હોય છે, બરોબર. ક્યાં MCQ પૂછાતા હોય છે ને એના વિશે પણ હું તમને
કહીશ. તો પેલું છે 1890, બરાબર. 1890 શિકાગોના જ્યોર્જ હેરિસ નામના વૈજ્ઞાનિક દ્વારા ટ્રેક્ટરના એન્જિનની શોધ કરવામાં આવી હતી અને વિશ્વના પ્રથમ ટ્રેક્ટરનો ઉપયોગ થયો હતો. બરાબર છે. તમને એવું પૂછે કે સૌ પ્રથમ ટ્રેક્ટર એન્જિનની શરૂઆત કોને કરી હતી કે ટ્રેક્ટરની શરૂઆત કોને કરી હતી, તો યાદ રાખજો જ્યોર્જ હેરિસ નામના વૈજ્ઞાનિકે 1890 એ પણ ક્યાં, શિકાગોમાં. બરોબર છે. પહેલો જ MCQ આ છે, ઇતિહાસમાંથી પહેલો જ MCQ આ પૂછી શકે છે. ટ્રેક્ટરની શોધ ક્યારે થઈ, તો 1890 જ્યોર્જ હેરિસ દ્વારા શિકાગોમાં કરવામાં આવી હતી. હવે જો 1890 જે ટ્રેક્ટર બન્યું હતું તે બહુ એવું સિમ્પલ, હાવ સાદું ટ્રેક્ટર હતું. બરોબર. એનો ઉપયોગ એટલો બધો નહોતો થતો. બરોબર. એટલે આપણે ખબર જ છે કે કોઈ પણ વસ્તુ નવી બને એમાં કંઈક ને કંઈક અપડેટ આવતું રહેતું હોય છે. તો ટ્રેક્ટરમાં પણ ઘણા બધા અપડેટ આવ્યા છે. ત્યાર પછી 1915 થી 1919 સમયગાળા દરમિયાન, બરાબર, 1890 પછી 1915 થી 1919 સમયગાળા દરમિયાન ટ્રેક્ટરમાં PTO એટલે કે પાવર ટેક ઓફ સિસ્ટમ લાવવામાં આવી હતી. બરાબર છે. આ PTO જે છે, પાવર ટેક ઓફ જે સિસ્ટમ છે, એના દ્વારા જે આપણે થ્રેશર ને બધા ચલાવીએ છીએ ને, એ આ PTO દ્વારા ચાલતા હોય છે. બરોબર. PTO એક આપણા ટ્રેક્ટરનો પાર્ટ છે. બરોબર. જે પાછળની બાજુ આવેલો હોય છે એને આપણે આગળ જે કમ્પોનન્ટ્સ એટલે કે જે પાર્ટ્સ છે આપણા ટ્રેક્ટરના એના વિશે ભણીશું ત્યારે હું તમને એ બતાવીશ કે PTO ક્યાં આવેલો હોય છે અને કઈ રીતના કાર્ય કરે છે. ત્યાર પછી 1920 થી 1924 સમયગાળા દરમિયાન, બરોબર છે, પહેલા ટ્રેક્ટરની શોધ કરી કોને, જ્યોર્જ હેરિસે શિકાગોમાં. બરોબર. 1890. ત્યાર પછી એમાં PTO ની સ્થાપના થઈ ગઈ. બરોબર. PTO એક આવી ગયું. ત્યાર પછી 1920 ને 1924 સમયગાળા દરમિયાન પાછું કંઈક અપડેટ આવ્યું કે તેમાં શું થયું કે બધા જ પ્રકારના કામોમાં ઉપયોગી થઈ શકે તેવા ટ્રેક્ટરનો વિકાસ થયો. બરોબર છે. પહેલા જે ટ્રેક્ટર બન્યું હતું એનો કંઈક ઉપયોગ તે સમયમાં જે કરતા હશે એટલો બધો એનો ઉપયોગ નહોતો થતો, પણ હવે જે ખેતીવાડીના કાર્યો માટે જેટલા કાર્યો છે એ બધા ટ્રેક્ટર કરી શકે એવું અપડેટ છે એ ટ્રેક્ટરમાં કેટલા 1920 થી 1924 સમયગાળા દરમિયાન જોવા મળ્યું. ત્યાર પછી છે 1937 થી 1941 સમયગાળો. આ દરમિયાન શું થયું કે હાઇડ્રોલિક સિસ્ટમ અને 3 પોઈન્ટ લિંકેજ એટલે કે સાધનો ભરાવાની સિસ્ટમ વિકસાવવામાં આવી. બરોબર છે. યાદ રાખજો, હાઇડ્રોલિક સિસ્ટમ અને 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ છે એ 1937 થી 1941 સમયગાળા દરમિયાન જે નવા ટ્રેક્ટર બન્યા તેમાં જોવા મળે છે. બરોબર. હાઇડ્રોલિક સિસ્ટમ આપણે શું, કોઈ પણ જે આપણે સાધન છે, બરોબર, કંઈક રોટાવેટર, કોઈ આપણે જે સીડ ડ્રીલ કહીએ છીએ, ઓયણી કહીએ છીએ, તે છે, કોઈ પણ આપણે ખેડ કરવા માટે જે સાધનો વાપરીએ છીએ, રાપ હાંકવા માટે જે પણ આપણે સાધનો વાપરીએ છીએ તેને ઊંચું નીચું આપણે, બરોબર, આપણે જે ખેતરમાં આ રીતના ચાલતો હોય, બરોબર, જ્યારે પણ આપણે ટ્રેક્ટરને વારવાનું થાય તો ત્યારે આપણે જે પાછળ રહેલો જે ઓયણી ગયો કે ગમે રોટાવેટર હોય તો એને આપણે ઊંચું કરવું પડતું હોય છે. તો ઊંચું કરવા માટે આપણે જે હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, તો આ હાઇડ્રોલિક સિસ્ટમ છે એને 1937 થી 1941 દરમિયાન જે ટ્રેક્ટર શોધવામાં આવ્યા હતા કે બનાવવામાં આવ્યા હતા એમાં આને દાખલ કરવામાં આવ્યો હતો. અને 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ એટલે કે આપણે ટ્રેક્ટરમાં તમે આ રીતના પાછળ જોયું હશે અને એક અહીંયા આ દાંડો છે એ આપણે કોઈ પણ વસ્તુ જે જોઈન્ટ કરતા હોય, હળ કે એવું, તો આ ત્રણેય વસ્તુમાં આપણે એને જોઈન્ટ કરવાનું હોય તો એને 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ કહેતા હોઈએ છે. ત્યાર પછીનો છે કે 1960 થી 1961 દરમિયાન, બરોબર, 1960 થી 1961 દરમિયાન ભારતમાં સૌ પ્રથમ ઉત્પાદક આઈસર ગુડ અર્થ દ્વારા ટ્રેક્ટર બનાવવાની શરૂઆત થઈ હતી. બરોબર. કોના દ્વારા? આઈસર ગુડ અર્થ. બરોબર છે. અત્યારે આપણે આઈસર નામના જે ટ્રેક્ટર જે ગ્રે કલરના કે બ્લેક કલરના આપણે ટ્રેક્ટર જે જોવા મળતા હોય તે આઈસર દ્વારા બનાવવામાં આવેલા છે. બરોબર. આઈસર કંપની દ્વારા બનાવવામાં આવેલા ટ્રેક્ટર છે. તો આપણા, બરોબર, તમને પહેલો ક્વેશ્ચન શું હતો કે આખા વિશ્વમાં ક્યારે થયું હતું? તો 1890 શિકાગોમાં આપણે જ્યોર્જ હેરિસ નામના વૈજ્ઞાનિક દ્વારા શરૂઆત થઈ હતી. પણ તમને એમ પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કોને કરી હતી? તો એનું કંપનીનું નામ યાદ રાખવાનું છે. આઈસર ગુડ અર્થ જે કંપની છે ટ્રેક્ટરની, એને આપણે પહેલી વાર 1960 થી 61 દાયકા દરમિયાન, બરાબર, 1960 થી 1961 વર્ષ દરમિયાન આપણે ભારતમાં ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી હતી અને ઉત્પાદન આપણા ભારતમાં શરૂ થયું હતું.
કોના દ્વારા? આઈસર ગુડ અર્થ દ્વારા, બરોબર. જે આ શિકાગો જોર્જ હેરિસ વાળું છે એ ખાસ યાદ રાખવાનું છે. અને એમાં જે પીટીઓ ક્યારે આવ્યું, હાઇડ્રોલિક સિસ્ટમ અને 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ ક્યારે આવ્યું, અને આપણા ભારતમાં કોના દ્વારા? તો આઈસર ગુડ અર્થ દ્વારા છે એ ટ્રેક્ટરનું ઉત્પાદન શરૂ થયું હતું. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો અહીં જે ફોટો તમને દર્શાવવામાં આવેલો છે તે આઈસર ગુડ અર્થ દ્વારા જે ટ્રેક્ટર બનાવવામાં આવ્યું હતું તે આવું કંઈક આપણા ભારતમાં દેખાતું હતું, બરોબર છે. આપણા ભારતમાં પેલું ટ્રેક્ટર જે દેખાડવામાં હતું તો એ આ રીતના દેખાવમાં હતું. હવે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ટ્રેક્ટર, એટલે કે ટ્રેક્ટરનું વર્ગીકરણ, બરોબર છે. ટ્રેક્ટરનું પણ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે, એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ અને એમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે એ પણ હું તમને કહેતો જઈશ. કે ટ્રેક્ટરોને તેના બાંધકામ એટલે કે બનાવટનો જે પ્રકાર છે, ડ્રાઈવ એટલે કે જે ચલાવવાનો પ્રકાર છે, અને હેતુના આધારે 3 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, બરોબર છે. ટ્રેક્ટરને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પેલું વર્ગીકૃત છે, બરોબર, કે વર્ગીકરણ છે એ બાંધકામ એટલે કે બનાવટના આધારે છે. જેમાં પહેલું છે રાઇડિંગ ટાઈપ ટ્રેક્ટર્સ, એટલે કે બેસીને ચલાવી શકાય તેવા ટ્રેક્ટરને આપણે રાઇડિંગ ટાઈપ ટ્રેક્ટર્સ કહીએ છીએ, બરોબર. હવે આપણે બધા ઘણાને ક્વેશ્ચન એવો થાય તો ટ્રેક્ટર તો વધારે આપણે ભાઈ બેસીને જ ચલાવી શકીએ. નહીં, ટ્રેક્ટર છે આપણે હાથથી પણ, બરોબર, ચાલીને પણ ચલાવી શકાય એવા ટ્રેક્ટર છે આપણા અહીં વિશ્વમાં, એવા ટ્રેક્ટર પણ ઉપલબ્ધ છે. તો પહેલા આપણે જોઈશું રાઇડિંગ ટાઈપ ટ્રેક્ટર્સ, એટલે કે બેસીને ચાલી શકાય તેવા. આ પ્રકારના ટ્રેક્ટરમાં ડ્રાઈવર છે એ સીટ પર બેસીને ચલાવી શકે છે. જેમાં ઉદાહરણ જોઈએ તો સામાન્ય હેતુ માટે વપરાતા 4 પૈડાવાળા ટ્રેક્ટર, બરોબર. જે તમને અહીં દર્શાવવામાં આવેલા છે કે આ 4 પૈડાવાળા જે ટ્રેક્ટર છે એને આપણે રાઇડિંગ ટાઈપ ટ્રેક્ટર્સ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે વોકિંગ ટાઈપ ટ્રેક્ટર્સ, બરોબર, એટલે કે સાથે ચાલીને ચલાવી શકાય. એટલે કે શું કે ભાઈ કોઈ મનુષ્ય હોય, કોઈ માણસ છે એ હાથેથી શું કરે કે એ મશીન હોય, એક ટ્રેક્ટર હોય એને ચલાવતું હોય છે, તો તેને શું કહેવાય? સાથે ચાલીને ચલાવી શકાય તેવા ટ્રેક્ટર. આ પ્રકારના ટ્રેક્ટરમાં ઓપરેટર જે ચલાવનાર વ્યક્તિ છે ટ્રેક્ટરની સાથે સાથે શું કરે છે? ચાલે છે, બેસતો નથી, એટલે એને આપણે વોકિંગ ટાઈપ કહીએ છીએ. જેમાં ઉદાહરણમાં જોઈએ તો ગાર્ડન ટ્રેક્ટર છે, પાવર ટીલર છે, બરોબર. આપણે ગાર્ડનમાં જે ઘાસ ઉગેલું હોય છે તેને કટિંગ કરવા માટે જે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ એને આપણે વોકિંગ ટાઈપ ટ્રેક્ટર્સ કહીએ છીએ. પછી જે પાવર ટીલર, બરોબર છે, અહીં તમને પાવર ટીલર છે તો દર્શાવવામાં આવેલું છે, તો એનો ઉપયોગ પણ તમે જો તમારા ખેતરમાં કરતા હોય તો એમાં પણ તમને કોઈ બેસવાની સુવિધા મળતી નથી. એમાં તમારી સાથે સાથે એને ચાલવું જોશે અને તે એ રીતના જ વર્ક કરશે. તો અહીં તમને 2 ફોટામાં રાઇડિંગ ટાઈપ ટ્રેક્ટર્સ પણ દર્શાવવામાં આવેલું છે અને વોકિંગ ટાઈપ ટ્રેક્ટર્સ પણ દર્શાવવામાં આવેલું છે, બરોબર. જે ટ્રેક્ટરના 2 ટાઈપ્સ છે એ કોના આધારે? તો બનાવટના આધારે પાડવામાં આવ્યા છે. ત્યાર પછી છે ટ્રેક્ટર ડ્રાઈવના પ્રકાર પર આધારિત, બરોબર. ડ્રાઈવના પ્રકાર પર આધારિત છે. તો પેલું છે ટ્રેક ટાઈપ ટ્રેક્ટર્સ, બરોબર. ટ્રેક ટાઈપ ટ્રેક્ટર્સ એટલે કે ચેઇન પટ્ટાવાળા ટ્રેક્ટર. તો આ પ્રકારના ટ્રેક્ટરમાં સામાન્ય પૈડા છે ને એના બદલે બંને બાજુ એક આખો ટ્રેક એટલે કે ચેઇન અથવા પટ્ટો ફિટ કરેલો હોય છે, બરોબર. અહીં તમને ફોટામાં જે તમે જોવો છો, બરોબર, અહીં કોઈ પૈડા નથી, બરોબર. આ શું છે? એક પટ્ટો છે, એક આવી રીતના પટ્ટો છે જે અહીં આપણે આ ગોળ અહીં રાખેલા હોય એ રીતના ફરતા હોય, એટલે આ આખો પટ્ટો છે એ ફરતો હોય છે. જો ચેઇન અથવા તો પટ્ટો છે એ ફિટ કરેલો હોય છે. આ ટ્રેકને પાછળના એક્સલ શાફ્ટ દ્વારા ફરતા સ્પ્રોકેટ એટલે કે દાંતાવાળા વ્હીલમાંથી પાવર ગતિ મળે છે. આ ટ્રેક્ટરનો ઉપયોગ બુલડોઝિંગ એટલે કે જમીનને સમતલ કરવા અથવા જમીનને સાફ કરવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણા ભારતમાં છે આનો ઉપયોગ બહુ જાજો નહિવત છે, બરાબર. એટલે કે આપણે થતો જ નથી આનો ઉપયોગ, અને આપણા ભારતમાં ટ્રેક્ટર વધારે જોવા મળતા નથી. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે? ટ્રેક ટાઈપ ટ્રેક્ટર્સ તમને પૂછાય કે ચેઇન પટ્ટાવાળા ટ્રેક્ટર છે એ કયા ટાઈપમાં આવે? તો યાદ રાખજો ટ્રેક્ટરના ડ્રાઈવના પ્રકારના પર આધાર છે, બરાબર. ટ્રેક્ટર ડ્રાઈવના પ્રકાર પર આધારિત છે. ત્યાર પછી એમાં બરાબર ટ્રેક્ટરના ડ્રાઈવ પર આધારિત ટ્રેક્ટરમાં જ બીજું છે વ્હીલ ટાઈપ ટ્રેક્ટર એટલે કે પૈડાવાળા ટ્રેક્ટર, બરાબર. આગળ આપણે જોયું એમાં શું હતું? ચેઇન પટ્ટા હતા, બરાબર. પટ્ટો હતો કા ચેઇન હતો. હવે આપણે જોઈશું પૈડાવાળા ટ્રેક્ટર, કે આ ખેતીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો છે. હવે તો બધાને ખબર જ હોય કે પૈડાવાળા ટ્રેક્ટરો આપણે ઉપયોગ કરીએ છીએ તો વધુમાં વધુ આપણે આનો જ ઉપયોગ કરવાના છીએ. તેઓ સામાન્ય જમીન કે રોડ પર ચાલી શકે છે. તેને આગળ હજી આ પ્રમાણે આપણે વિભાજિત કરી શકાય. જેમાં પહેલું છે 2 વ્હીલ ટ્રેક્ટર
એટલે જેમાં આપણે 2 વ્હીલ ટ્રેક્ટર, હવે આપણે એમ થાય કે 2 વ્હીલ ટ્રેક્ટર ક્યાં, તો આપણે આગળ જે આપણે ટ્રેલર જોયું હતું બરોબર, જે આપણે હાથેથી ચલાવતા હતા એમાં 2 જ પૈડા આવેલા હોય, એટલે આપણે એને 2 વ્હીલ ટ્રેક્ટર્સ પણ કહી શકીએ છીએ. 2 પૈડાવાળા ટ્રેક્ટર પણ આપણે એને કહી શકીએ છીએ. કે આ ટ્રેક્ટરનો ઉપયોગ નાના ખેતરો, પહાડી વિસ્તારો અને બગીચાઓના કામ માટે થાય છે અને તેનો પાવર ટીલર કહેવામાં આવે છે. બરોબર છે, તો યાદ રાખજો 2 વ્હીલ ટ્રેક્ટર્સ ને બીજું શું કહેવાય, પાવર ટીલર્સ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે ગાર્ડનિંગમાં કરી શકીએ છીએ. તો કોઈ ઢોળાવાળો વિસ્તાર હોય તો ત્યાં આપણે કરી શકીએ છીએ. બરોબર, ત્યાં જ આપણે આનો ઉપયોગ કરી શકતા હોય છે. ત્યાર પછી છે 3 વ્હીલ ટ્રેક્ટર. બરોબર, 3 વ્હીલ ટ્રેક્ટરમાં ખાલી 3 જ વ્હીલ આવેલા હોય છે. તો આ પ્રકારના ટ્રેક્ટરો આજથી 15 વર્ષ પહેલા ખૂબ જ લોકપ્રિય પ્રચલિત હતા, પરંતુ હવે તેનું સ્થાન 4 પૈડાવાળા ટ્રેક્ટર છે એને લઈ લીધું છે. પણ હવે પાછું આપણા ગુજરાતમાં જોવા જઈએ તો આપણે 3 પૈડાવાળા ટ્રેક્ટરનો ઉપયોગ આપણે પાછો શરૂઆત કર્યો છે, જેને આપણે સનેડો કહીએ છીએ. બરોબર, તમે જે ફોટામાં તમને દેખાય છે સનેડો છે, હવે આપણા ગુજરાતમાં વધારેમાં વધારે બનાવવામાં આવતો હોય છે. અને હવે તો આપણા જે સરકાર છે એમાં સબસિડી પણ આપે છે, કે જે લોકો છે ભાઈ ટ્રેક્ટર ના ખરીદી શકતા હોય તો તે સનેડો ખરીદી શકે છે, કેમ કે ટ્રેક્ટર કરતા સનેડો છે એ થોડો સસ્તો પડે છે. તો એમાં સબસિડી પણ આપણા સરકાર છે આપતી હોય છે. તો આપણા જે સનેડો છે એને આપણે 3 વ્હીલ ટ્રેક્ટર્સ તરીકે ઓળખીએ છીએ. જે બધા કામ છે આપણા ટ્રેક્ટર જે કામ કરી શકે છે બધા જ આપણા 3 વ્હીલર્સ છે એ કામ કરી શકે છે, જેમાં માણસને છે એ એની સાથે ચાલવું નથી પડતું, પણ એ ટ્રેક્ટરની માથે બેસીને જ કાર્ય કરી શકે છે. હવે આપણે જોઈએ 4 વ્હીલ ટ્રેક્ટર્સ, જે આપણે આમાં તો કોઈને આપણે કંઈ કહેવું ના પડે, આ તો બધા લોકોને આપણે ખબર જ હોય કે આપણા દેશમાં સૌથી વધુ ઉપયોગ આપણે લેવાતા ટ્રેક્ટરો 4 વ્હીલ ટ્રેક્ટર્સ છે. આ ટ્રેક્ટરો ઓલ પર્પસ એટલે કે બધા જ કામો કરી શકે તેવા ટ્રેક્ટરો તરીકે પણ ઓળખાય છે. હવે એમાં હોર્સ પાવરના આધારે અલગ અલગ ટ્રેક્ટરો છે. તો એમાંથી તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ હોર્સ પાવરથી આટલા હોર્સ પાવર હોય તો એને કેવું ટ્રેક્ટર કહેવાય, સ્મોલ કહેવાય, મીડિયમ કહેવાય, મોટું કહેવાય કે કોઈ પણ નહીં. તો એમાંથી તમને આવડવું જોઈએ કે 15 થી 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય, બરોબર, 15 થી 25 હોર્સ પાવરનું જે ટ્રેક્ટર હોય તેને આપણે સ્મોલ ટ્રેક્ટર કહીએ છીએ. 25 થી 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય તો તેને આપણે મધ્યમ ટ્રેક્ટર કહીએ છીએ. અને 45 હોર્સ પાવરથી વધુનું ટ્રેક્ટર જે પાવર ઉત્પન્ન કરતું હોય તો તેને આપણે મોટું ટ્રેક્ટર એટલે કે લાર્જ ટ્રેક્ટર કહીએ છીએ. બરાબર, હોર્સ પાવર વિશે હવે તમને ખબર પડી ગઈ છે, એની પણ આપણે આગળ ચર્ચા કરી દીધી છે કે નાના ટ્રેક્ટર છે એ 15 થી 25 હોર્સ પાવર, મધ્યમ ટ્રેક્ટર હોય તો 25 થી 45 હોર્સ પાવર અને 45 થી વધુ હોર્સ પાવર ઉત્પન્ન કરતા ટ્રેક્ટરને આપણે લાર્જ ટ્રેક્ટર એટલે કે મોટા ટ્રેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આપણે આમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. હવે ટ્રેક્ટરનું જે વર્ગીકરણ છે તે છે હેતુના આધારે. બરોબર છે, આપણે પહેલા જોઈ ગયા કઈ રીતના ટ્રેક્ટર છે. એક ડ્રાઈવના આધારે ટ્રેક્ટર જોઈ ગયા અને એક છે બનાવટના આધારે આપણે ટ્રેક્ટર જોઈ ગયા. બરોબર છે, હવે જે છે હેતુના, કે ભાઈ ટ્રેક્ટરનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે એના આધારે પણ આપણે ટ્રેક્ટરને વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમાં પહેલું છે યુટિલિટી ટ્રેક્ટર્સ. બરોબર, શું છે યુટિલિટી ટ્રેક્ટર્સ? કે આ એક ખાસ હેતુ માટેનું ફિલ્ડ ટ્રેક્ટર છે અને તેનો ઉપયોગ ખેતીની કામગીરી જેમ કે તેના પીટીઓ ડ્રાઈવ દ્વારા હળ ચલાવવા અને ભારે ઓજારો ખેંચવા માટે થાય છે. અને હાલમાં દેશમાં આ પ્રકારના ટ્રેક્ટરનું ઉત્પાદન થતું નથી. બરોબર છે, યુટિલિટી ટ્રેક્ટર્સ એમાં બહુ ખાસ કંઈ યાદ રાખવાનું નથી. બીજું છે ઓલ પર્પઝ ટ્રેક્ટર્સ, એટલે કે બહુલક્ષી અથવા સામાન્ય ઉપયોગ માટેના ટ્રેક્ટર. બરોબર, ઓલ પર્પઝ ટ્રેક્ટર જે આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ ઓલ પર્પઝ ટ્રેક્ટર છે. કે આ ટ્રેક્ટરની ડિઝાઇન એવી રીતના કરવામાં આવી કે ખેતીના હેતુઓ માટેની વ્યવહારિક રીતે તમામ જરૂરિયાતોને પૂરી કરી શકે. જેમ કે હળ ચલાવવું, બરોબર, આપણે જે પ્લાવિંગ કરીએ છીએ તે પણ ટ્રેક્ટર દ્વારા કરતા હોઈએ છીએ. ઢેફા ભાંગવા, જેને આપણે હેરોવિંગ કહીએ છીએ, જમીનને સમતલ કરવી એટલે કે લેવલિંગ કરવું, સાધનને ખેંચવા, પુલિંગ એટલે આપણે જે ટોલી છે એને ખેંચવા માટે, વાવણી કરવી એના માટે આપણે જે ઓયણીનો ઉપયોગ, સીડ ડ્રીલનો ઉપયોગ કરીએ છીએ તે, તેમજ પીટીઓ દ્વારા થ્રેશર. બરોબર છે, પીટીઓ જે આપણે આગળ જોયું પાવર ટ્રેક ઓફ, બરોબર છે, કે એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, પાવર ટ્રેક ઓપરેટર દ્વારા શું કરીએ, આપણે કોઈ થ્રેશર છે, બરોબર છે, એને એની સાથે જોડીને આપણે થ્રેશરને ચાલુ કરી શકીએ છીએ અને આપણે આપણા જે પાક છે એનું થ્રેશિંગ કરી શકીએ છીએ. અથવા તો આપણે જે પાણીના પંપ છે એમાં આપણે દવા પણ છાંટી શકીએ છીએ. તો આપણે પીટીઓનો ઉપયોગ ઘણી બધી આપણે થ્રેશિંગ માટે કે આપણા જે દવાના પંપ છે એના માટે કરતા
હોઈએ છીએ. તો ઓલ પર્પઝ ટ્રેક્ટર છે એમાં બધું કાર્ય કરી શકે, હળ ચલાવી શકે, ઢેફા ભાંગી શકે, જમીનને સમતલ કરી શકે છે, કોઈ પણ સાધનો ખેંચી શકે છે, થ્રેસિંગ ચલાવી શકે છે. આપણા જે પંપ છે, દવા છાંટવાના જે પંપ હોય છે, જે મોટા જે ટ્રેક્ટર દ્વારા ચલાવવામાં આવે છે, બધા આપણે આ ઓલ પર્પઝ ટ્રેક્ટરમાં કનેક્ટ કરીને આપણા ખેતરમાં એનું કાર્ય કરી શકીએ છીએ. આ ટ્રેક્ટરોમાં 3 પોઈન્ટ લિંકેજ એટલે કે સાધનો ભરાવવાની સિસ્ટમ આપવામાં આવે છે. બરોબર, 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ ના હોય તો આપણે જે આ પ્લાવિંગ, હળ ચલાવવું એ બધું કાર્ય ના કરી શકે, કેમ કે 3 પોઈન્ટ લિંકેજ દ્વારા જે આપણું હળ છે, બરોબર, જે આપણે જે દાબ કહેતા હોય, તમે દાતારો કહેતા હોય છે, બરોબર છે, ઘણા રોટાવેટર છે, એ ઘણી બધા સાધનો છે એ આ 3 પોઈન્ટ લિંકેજ સિસ્ટમ સાથે જોડાઈને જ ટ્રેક્ટર સાથે જોડાયેલા હોય છે. તો ઓલ પર્પઝ ટ્રેક્ટર વિશે ખબર પડી ગઈ. હવે ત્રીજો છે ઓરચાર્ડ ટાઈપ ટ્રેક્ટર્સ. બરોબર, ઓરચાર્ડ ટાઈપ ટ્રેક્ટર એટલે શું કે જે વાડી બગીચાના જે ટ્રેક્ટર છે તેને આપણે ઓરચાર્ડ ટાઈપ ટ્રેક્ટર કહીએ છીએ. બરોબર, કે આપણા જે બગીચા હોય, જે આંબાના બગીચા છે, લીંબુના હોઈ શકે છે, જામફળના, સીતાફળના, કે તમે દાડમ છે, કોઈ પણ પ્રકારના તમે બગીચા બનાવતા હોય તો તમને ખબર છે કે ખેતીવાડીના જે પાકો છે એના કરતાં જે આપણા બાગાયતો પાકો છે એ ખૂબ જ ઊંચા થવાના છે. બરોબર, જેની હાઇટ ખૂબ જ ઊંચી હોય છે. તો એમાં આપણે જે દવા છાંટવાનું કાર્ય છે, કે કોઈ પણ લણણી કરવાનું કાર્ય છે, થ્રેસિંગ કરવાનું કાર્ય છે, કે કોઈ ખેડાણ કરવાનું કાર્ય છે, તો એ બધી વસ્તુ છે એ જે આપણું નોર્મલ ટ્રેક્ટર છે એ સરળતાથી કરી શકે નહીં. હા, એક છે કે આ ક્રોપ નાના હોય, બરોબર છે, બહુ બાળ અવસ્થામાં હોય ત્યારે આપણે આ ટ્રેક્ટરનો ઉપયોગ સરળતાથી કરી શકીએ આપણા ટ્રેક્ટરનો. પણ જ્યારે પણ એ જે મેચ્યુરિટીમાં થઈ ગયો, જ્યારે એમાંથી ફળ આવતા હોય છે, આપણે એ ફળનો ઉપયોગ કરીને આપણે પૈસા પણ કમાતા હોય છે, તો ત્યારે આપણે આ ઓરચાર્ડ ટાઈપ ટ્રેક્ટર્સની જરૂર પડે છે. કે આ પ્રકારના ટ્રેક્ટરો ઊંચાઈમાં ખૂબ વધારે બનાવવામાં આવે છે, જેથી ડ્રાઈવ સીટ પર બેસીને પણ વૃક્ષો પરની કામગીરી સરળતાથી કરી શકે. બરોબર, તમે અહીં જે ફોટામાં તમને દેખાય છે, તો આ જે ઉપર છે એ શું કામ કે ભાઈ તમે અહીં કોઈ પણ સ્પ્રેયર તમે ગોઠવી દીધા હોય, બરોબર છે, તો તમે કોઈ પણ દવાનો છંટકાવ છે એ તમે ઠેક આપણા જે બાગાયત પાકોના ઉપરનો છોડનો ટોચના ભાગેથી તમે એમાં સ્પ્રે કરી શકો છો. ઘણીવાર તમે લણણી કરવી છે એ આના દ્વારા છે એ બહુ સહેલાઈથી લણણી પણ થઈ શકે છે. બહુ ઊંચાના સ્થાને કોઈ પણ આપણા ફળ આવેલા હોય, બરોબર છે, તો એ તમે સરળતાથી ત્યાંથી તોડી નથી શકતા, તો તમે આ ટ્રેક્ટર દ્વારા તમે તોડી શકો છો. બરોબર છે, તમારે ઘણીવાર આપણે ટ્રેનિંગ પ્રૂનિંગ કરવાનું હોય છે, તે તમને સિસ્ટમ ખબર હશે કે ભાઈ આપણે એને કાપવાનું હોય છે, એને આપણે ટ્રેન કરવાનું હોય છે, તો એ ડાળીઓને કાપવા કે એના માટે પણ આપણે આ ઊંચા ટ્રેક્ટરનો જ ઉપયોગ કરી શકીએ છીએ, અને એના દ્વારા જ આપણે આપણો જે ઊંચા જે બગીચો છે એમાં સરળતાથી કાર્ય કરી શકે છે. તો આ પણ એક ટ્રેક્ટરનો ટાઈપ છે. ત્યાર પછી છે ગાર્ડન ટ્રેક્ટર. હવે ગાર્ડન ટ્રેક્ટર છે એટલે શું કે ભાઈ ગાર્ડનનો મીન્સ છે બગીચો જ થાય, પણ એ બગીચો ને આ આપણો જે ગાર્ડન છે એ અલગ. ગાર્ડનમાં શું હોય કે ભાઈ જ્યાં નાનું નાનું ઘાસ હોય ત્યાં થોડા ઘણા આપણા જે ફૂલના અને એના જે છોડ છે વાવેલા હોય એને આપણે ગાર્ડન કહીએ છીએ, જે આપણે ટહેલવા માટે એના માટે જે વાપરીએ છીએ. તો આ ગાર્ડન માટે આપણે જે ટ્રેક્ટર વાપરીએ છીએ એ પણ અલગ પ્રકાર છે, જેમાં આપણે 1 થી 10 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે એ વાપરતા હોઈએ છીએ, જેનું કદ છે ખૂબ નાનું હોય છે. આનો ઉપયોગ મોટે ભાગે કિચન ગાર્ડન, બરોબર છે, આપણે ઘર આંગણે બગીચા બનાવીએ છીએ, શાકભાજી જે વાવતા હોય એ નાના બગીચામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, અત્યારે આપણે મિની ટ્રેક્ટર કહીએ, બરોબર, તો પણ મિની ટ્રેક્ટર છે આપણે એનો ઉપયોગ આપણા ખેતરમાં કરીએ છીએ, પણ અહીં જે ટ્રેક્ટર જે આ દર્શાવવામાં આવેલું છે ને તે છે ગાર્ડન ટ્રેક્ટર. બરોબર, તો આનો ઉપયોગ છે આપણે અહીં કોઈ જોવા મળતો નથી. વિદેશોમાં છે બહુ જાજો છે એનો ઉપયોગ થતો હોય છે, કેમ કે ત્યાં વધારેમાં વધારે છે કિચન ગાર્ડનિંગ છે, કે ગાર્ડનિંગનો જે કહેવાય ને ક્રેઝ છે એ વધારેમાં વધારે આપણે વિદેશમાં જોવા મળે છે, તો ત્યાં આપણે આ પ્રકારના ટ્રેક્ટર જોવા મળે છે. તો હવે તમને એ પણ યાદ હોવું જોઈએ કે ઓરચાર્ડ ટાઈપ, બરોબર છે, જે બગીચા આપણા જે બગીચા વાવીએ છીએ, આંબા વાવતા હોય કે લીંબુ વાવતા હોય કે સીતાફળ વાવતા હોય, કોઈ પણ વસ્તુ વાવતા હોય, એના માટે પણ અલગ ટ્રેક્ટર આવે છે, અને આપણે જે નાનું એવું ગાર્ડન બનાવતા હોય તો એના માટે પણ કંઈક અલગ ટ્રેક્ટર આવે છે. હવે ત્યાર પછી છે રોટરી ટીલર્સ. બરોબર છે, આ સાથે ચાલીને ચલાવી શકાય તેવા વોકિંગ ટાઈપ ટ્રેક્ટર છે. બરોબર, જે આપણે રોટરી ટીલર્સ છે તે પણ એક વોકિંગ ટાઈપ ટ્રેક્ટર છે. તેનો ઉપયોગ છે નાના ખેતરોમાં અથવા પહાડી વિસ્તારોમાં થાય છે, જ્યાં ખેતરો ખૂબ નાના અને જુદા સ્તરો એટલે કે ઢોળાવ છે એનો જુદો જુદો હોય ત્યાં આનો આપણે ઉપયોગ કરતા હોય છે. જે સામાન્ય મોટા ટ્રેક્ટરો કાર્યક્ષમ રીતે કાર્ય ના કરી શકતા હોય ત્યાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. જે આપણે રોટરી ટીલર્સ છે એ તમને દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી છે અર્થ મૂવિંગ ટ્રેક્ટર.
હવે આ ટ્રેક્ટરો છે એ વજનમાં ખૂબ ભારે અને મજબૂત બનાવટના હોય છે. આ ટ્રેક્ટરોનો ટ્રેક એટલે કે ચેઇન પટ્ટા અને ટાયર એમ બંને પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ માટી ખસેડવાના કામોમાં અને અન્ય બાંધકામના કાર્યો માટે ઉપયોગી થાય છે. બરોબર, જે આપણે જેસીબી ને એનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ એક જેસીબી ને બધું એક પ્રકારનું ટ્રેક્ટરનો ટાઈપ છે. બરોબર છે, એમાંથી બનાવવામાં આવેલું છે. તો આ જે જેસીબી ને છે એ બધું છે એને અર્થ મૂવિંગ ટ્રેક્ટર્સ કહેવામાં આવે છે. બરોબર, એને ટ્રેક્ટર જ નહીં, એને શું કહેવાય, અર્થ મૂવિંગ ટ્રેક્ટર કહેવામાં આવે છે. કે જે શું કાર્ય કરે છે કે ભાઈ આપણે કન્સ્ટ્રક્શનમાં કામ કરે, ખાડો ખોદવાનું કામ કરતા હોઈએ છીએ, કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉચકવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં પૈડા પણ જોવા મળતા હોય છે અને આપણે જે આ ચેઇન પટ્ટા છે, બરોબર, જે ટ્રેક્ટરનો ટ્રેક છે એ પણ તમને એ ટ્રેક્ટર છે એમાં જોવા મળતો હોય છે. તો હવે જે આગળ છે એ તમે હવે ક્લાસિફિકેશન આપણા ટ્રેક્ટરનું પૂર્ણ થાય છે. આપણે ટ્રેક્ટરના બધા પ્રકાર જોઈ ગયા, બનાવટના આધારે, હેતુના આધારે અને ડ્રાઈવના આધારે, બધાના આધારે આપણે જે અલગ અલગ જોયા છે એમાં તમારે યાદ રાખવાનું છે કે કયો પ્રકાર છે એ કોના આધારે છે. ખાસ તો તમને એમાંથી પૂછી શકે છે કે ભાઈ આ ટ્રેક્ટર છે એનો ટાઈપ કયો છે, તો નીચે તમને આપેલા હોય તો એમાંથી તમને સાચો જવાબ મેળવવાનો હોય છે. તો એમાં એટલું બધું કાંઈ છે નહીં, પણ તમને હવે એ બધા ટ્રેક્ટર યાદ હોવા જોઈએ જે તમે અવારનવાર જોતા હોવ છો. હવે જોઈએ ટ્રેક્ટરના કમ્પોનન્ટ્સ, કેમ કે ઘણીવાર ભાગો જે ટ્રેક્ટરના કમ્પોનન્ટ્સ છે એમાંથી પણ તમને કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછી શકે છે. તો અહીં તમને બધા પહેલા કમ્પોનન્ટ્સ વિશે તમને કહી દઉં કે કયું કમ્પોનન્ટ્સ ક્યાં છે. તો પહેલા વાત કરીએ આપણે આઈસી એન્જિનની. તો એન્જિન ક્યાં હોય, આપણે આગળના ભાગમાં હોય છે, બરોબર, એન્જિન. પછી જે ક્લચ, બરોબર છે, જે ક્લચ છે એ આ બાજુ તમને જોવા મળશે, બરોબર. એ ક્લચનો આપણે ઉપયોગ શેના માટે કરતા હોય છે? ક્લચનો ઉપયોગ આપણે ખબર હોય તો જે જ્યારે પણ આપણે ગિયર બદલતા હોય, બરોબર છે, ત્યારે ગિયર અને આપણે જે પૈડાનો જે સંપર્ક છે, બરોબર, જે પાવર છે ને એને કટ કરવા માટે આપણે ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જે કંટ્રોલ પેનલ, એટલે કંટ્રોલ પેનલ એટલે અહીંયા તમને જે આપણે જોવા મળે કે જેમાં પેટ્રોલ ડીઝલ કેટલું, મતલબ આપણે ડીઝલ કેટલું છે, બરોબર છે, કે ભાઈ કેટલી સ્પીડમાં ચાલે છે, એ બધે આપણે કંટ્રોલ પેનલ કહીએ છીએ. પછી જે ટ્રાન્સમિશન ગિયર્સ, બરોબર, ટ્રાન્સમિશન ગિયર્સ એક ટ્રેક્ટરમાં એક અલગ પ્રકારનો ગિયર્સ આપેલા હોય છે જે આ પૈડાના, આ જે બે પૈડા હોય ને, બંને પૈડા, એ અલગ અલગ ગતિ કરવા માટે આપણે આ ટ્રાન્સફર ગિયર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, ઘણીવાર છે એક ટ્રેક્ટર, એક બાજુના જે ભાગ છે, એક બાજુનું પૈડું છે એને વધારે આપણે ભાર આપવાનો હોય છે કે જેને વધારે ફેરવવામાં આવે છે, અને બીજાને ઓછું ફેરવવા માટે પણ આપણે આ એવો એક પ્રક્રિયા છે જે ટ્રેક્ટરમાં આપવામાં આવેલી છે જેને આપણે ટ્રાન્સમિશન ગિયર કહીએ છીએ. પછી જે ડિફરન્શિયલ યુનિટ, બરોબર, એ પણ એ આપણા ટ્રાન્સમિશન ગિયર સાથે જ કાર્ય કરતું હોય છે. પછી જે ફાઇનલ ડ્રાઈવ, ત્યાર પછી જે પાછળના વ્હીલ જે અહીં તમે દર્શાવવામાં આવે છે, પછી જે બ્રેક્સ, પછી જે પાવર ટેક ઓફ યુનિટ, બરોબર, તમને આપણે જે પીટીઓ કીધું હતું, બરોબર છે, પીટીઓ, એ અહીં તમને જો આ તમને દેખાય છે યલો કલરનું, એને આપણે પીટીઓ કહીએ છીએ. જ્યાં તમે થ્રેશરને છે એ આ રીતના જોડી શકો છો અને તમારું થ્રેશર છે, બરોબર, અહીંથી તમે જ્યાં આ પાવર જનરેટ થશે એટલે આ ગોળ ગોળ ફરશે અને આ ગોળ ગોળ ફરશે એટલે તમારું ટ્રેક્ટર છે, જે થ્રેશર છે એ પણ ફરવાનું ચાલુ થઈ શકશે અને તેમાં તમે તમારા જે માંડવી છે કે મતલબ મગફળી છે કે કોઈ પણ કઠોળ છે એ તમે અહીં એડ કરી શકો છો અને એમાંથી તમે થ્રેશિંગ કરી શકો છો. તો આ રીતના પીટીઓ છે એ વર્ક કરે છે અને પીટીઓનું સ્થાન ક્યાં આવેલું હોય? અહીં પાછળના ભાગમાં આવેલું હોય છે. ત્યાર પછી જે ટ્રેક્ટર પુલી, બરોબર છે, જે ટ્રેક્ટરને જોઈન્ટ કરવા માટે ઉપયોગ થાય છે. પછી બ્રેક્સ છે, પછી હાઇડ્રોલિક કંટ્રોલ અને હીટ સિસ્ટમ છે. અહીં તમને આ આપણે કીધું હતું કે 3 પોઈન્ટ સિસ્ટમ, બરોબર છે, અહીં જો આ તમને આ એક બે વસ્તુ અહીં જોઈન્ટ કરવામાં આવે, બરોબર, તમને કોઈ હળ છે એ તમે જોઈન્ટ કરતા હોય તો પેલા શું કે એક અહીંયા જોઈન્ટ થાય, એક અહીંયા જોઈન્ટ થાય ને એક હજી એક અહીંયા પોઈન્ટ હોય છે જે તમે આપણે હળનો ઉપરનો ભાગ હોય ને અહીં જોઈન્ટ કરવામાં આવે છે, તો એને 3 પોઈન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. પછી હાઇડ્રોલિક કંટ્રોલ છે, બરોબર છે, જે આને ઊંચું નીચું કરવા માટે આપણે ઉપયોગ કરતા હોય છે. અને સ્ટીયરિંગ છે, જે આપણે અહીં સ્ટીયરિંગ એટલે કે જે આપણે દિશા બદલાવા ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છે. તો હવે આપણે એને અલગ આમ ડિટેલમાં થોડુંક જોઈ લઈએ. તો આઈસી એન્જિન, તો આઈસી એન્જિન આપણે જે વસ્તુ છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, જેનો ઉપયોગ આપણે ટ્રેક્ટરમાં કરીએ છીએ એના વિશે આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. જે લેક્ચર નહીં જોયો હોય તો તે તમે જોઈ લેજો. ભાઈ ટ્રેક્ટરનું હૃદય તમને પૂછે કે ટ્રેક્ટરનું હૃદય કોણ છે, તો ટ્રેક્ટરનું હૃદય છે આઈસી એન્જિન. એન્જિનની અંદર ડીઝલ કે પેટ્રોલના દહનથી તાકાત ઉત્પન્ન થાય છે, જેના કારણે ટ્રેક્ટર ચાલે છે. અને આપણે જે ટ્રેક્ટર છે એમાં વધારે આપણે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જે ક્લચ,
તો એન્જિનમાંથી મળતી તાકાતને ગિયર બોક્સ સુધી પહોંચાડવાનું અથવા વચ્ચેથી અટકાવવાનું કામ ક્લચ કરે છે. જ્યારે આપણે ગિયર બદલાવો હોય ત્યારે ક્લચ દબાવવાથી એન્જિન અને ગિયરનો સંપર્ક તૂટી જાય છે, એટલે કે એનો પાવર કટ થઈ જાય છે. એટલે તમે ધીરું પાડી શકો છો કે ફાસ્ટ કરી શકો છો. તો ગિયરનો ઉપયોગ, ક્લચનો ઉપયોગ શું છે કે એન્જિનમાંથી મળતી તાકાતને ગિયર બોક્સ સુધી પહોંચાડવાનું અને વચ્ચેથી અટકાવવાનું કામ ક્લચ કરે છે. ત્યાર પછી છે ટ્રાન્સમિશન ગિયર્સ. તો આ ગિયર બોક્સ સિસ્ટમ છે જે ટ્રેક્ટરની ઝડપ અને તાકાતને જરૂરિયાત મુજબ બદલવાનું કામ કરે છે. કોણ? ટ્રાન્સમિશન ગિયર્સ. કે ભારે કામ કરતી વખતે નાના છે એ ગિયરમાં વધુ તાકાત મળે છે અને રોડ પર ચાલતી વખતે મોટા ગિયરમાં વધુ સ્પીડ મળે છે. બરોબર. તમે જે ભારે કામ કરતા હોય, બરોબર, તમે કોઈ પણ ખેતરમાં જ્યારે કોઈ પણ હળ હાંકતા હોય, બરોબર, ઊંડી ખેણ કરતા હોય, તો ત્યારે શું હોય, ત્યારે તમારે ભાર વધારે હોય છે, બરોબર, તમારે વધારે ભાર ખેંચવાનો હોય છે. તો ત્યારે આપણે જે ટ્રેક્ટર છે ઓછામાં ઓછા પહેલા બીજા ગિયરમાં છે ચલાવતા હોઈએ છીએ, બરોબર છે. અને પછી જો તમે રોડ ઉપર ચાલી જાઓ તો તમે એને ત્રીજા કે ચોથા ગિયરમાં તમે એને લઈ જઈ શકો છો. ત્યાર પછી છે ડિફરન્શિયલ યુનિટ. તો આ એક એવી ખાસ ગિયર ગોઠવણી છે જે ટ્રેક્ટરને વળાંક લેતી વખતે પાછળના બંને વ્હીલને અલગ અલગ સ્પીડ પર ફરવાની મંજૂરી આપે છે. આના લીધે ટ્રેક્ટર લપસ્યા વગર કે પલટી ખાતા વગર સહેલાઈથી વળી શકે છે. બરાબર. આપણે ખબર હોય તો 4 વ્હીલ છે કે ગમે હોય એમાં બધામાં શું હોય કે બધા જે બે આપણે વ્હીલ હોય એ એક સરખા જ ચાલતા હોય, પણ ટ્રેક્ટરમાં જે આ ડિફરન્શિયલ યુનિટ છે એના દ્વારા શું થાય છે, એ ગોઠવણી એવી છે કે એક ટ્રેક્ટરનો જે વ્હીલ છે એમાં વધારે આપણે ભાર મૂકી શકીએ છીએ અને એક છે ઓછું ભાર મૂકી શકીએ. આ વધારે ફરતું હોય તો આ ઓછું ફરતું હોય કે ક્યારે કોઈ પણ સમયે જે આપણે વળાંક લેવામાં આવે છે ત્યારે આપણે આ વસ્તુનો ખાસ ઉપયોગ થતો હોય છે, કેમ કે ત્યાં એક પૈડા ઉપર વધારે ભાર આવી જાય છે. બરોબર. આ બાજુ કોઈ વળતું હોય તો આ પૈડા ઉપર જાજો ભાર આવી જાય, અને આ બાજુ જો આપણું ટ્રેક્ટર વળતું હોય તો ઓલી બાજુના પૈડા ઉપર છે એ વધારે ભાર આવી જતો હોય. તો આ જ્યારે પણ એક પૈડા ઉપર જાજો ભાર આવી જાય ત્યારે બીજું પૈડું છે એનું કાર્ય છે થોડુંક ઓછું થઈ જતું હોય છે. તો શું થાય કે જેનું કાર્ય ઓછું થઈ જાય તો સરળતાથી વળાંક વળી શકે. નકર શું થાય કે બંને એક સરખી તાકાત કરતા હોય તો ઘણીવાર છે ટ્રેક્ટર પલટી ખાઈ જાય કે વળાંક છે એ સીધો લઈ શકે નહીં. બરોબર. તો એના માટે ડિફરન્શિયલ યુનિટ છે ટ્રેક્ટરમાં આપવામાં આવેલું હોય છે. ત્યાર પછી જે ફાઇનલ ડ્રાઈવ કે આ પાવર ટ્રાન્સમિશનનો છેલ્લો ભાગ છે જે ગિયર બોક્સ અને ડિફરન્શિયલમાંથી આવતી સ્પીડને ઓછી કરીને ફાઇનલ તાકાત સીધી પાછળના વ્હીલ્સને પહોંચાડે છે. ત્યાર પછી જે પાછળના વ્હીલ્સ, બરોબર, ટ્રેક્ટરના પાછળના મોટા ટાયર જે એન્જિનની આખી તાકાતને જમીન પર લગાડીને ટ્રેક્ટરને આગળ ધકેલે છે. આ ટાયર મોટા અને ખાંચાવાળા હોય છે જેથી ખેતરને પોચી જમીનમાં પણ ટ્રેક્ટર સ્લીપ મારી ન શકે. બરોબર છે. પાછળના વ્હીલમાં જ આપણા ટ્રેક્ટરની તાકાત બધી તેમાં સમાયેલી હોય છે. પછી જે આગળના વ્હીલ્સ, ટ્રેક્ટરના આગળના નાના ટાયર જે મુખ્યત્વે ટ્રેક્ટરને દિશા આપવાનું કે વાળવાનું કામ કરે છે. બરોબર. આપણું જે સ્ટીયરિંગ છે, બરોબર, એ ડાયરેક્ટ કોની કનેક્ટ હોય, ફ્રન્ટ વ્હીલ આયર કનેક્ટ હોય છે. જ્યારે પણ તમે સ્ટીયરિંગ ચેન્જ કરશો ત્યારે આગળના વ્હીલ છે એ જ વળશે, અને એ વળશે એટલે જ વળાંક છે આપણા ટ્રેક્ટર વાળી શકશે. પાછળના વ્હીલનું તાકાત આપવાનું જ કાર્ય છે. ત્યાર પછી જે સ્ટીયરિંગ મિકેનિઝમ, ડ્રાઈવરના હાથમાં રહેલા સ્ટીયરિંગ વ્હીલથી લઈને આગળના ટાયર સુધી જોડાતી આખી સિસ્ટમ જેના દ્વારા ડ્રાઈવર ટ્રેક્ટરને ડાબે કે જમણે સહેલાઈથી વાળી શકે તેને સ્ટીયરિંગ મિકેનિઝમ કરીએ છીએ. ત્યાર પછી છે હાઇડ્રોલિક કંટ્રોલ અને હિચ સિસ્ટમ, એટલે કે ઓઇલના પ્રેશર. બરોબર. તમે એક યાદ રાખજો કે હાઇડ્રોલિક જે સિસ્ટમ છે, કંટ્રોલ છે, એ ઓઇલ દ્વારા ચાલે છે. કે ઓઇલના પ્રેશર પર કામ કરતી આ એક એવી લિફ્ટ સિસ્ટમ છે જેનાથી ટ્રેક્ટર પાછળ જોડેલા ભારે ઓજારો જેમ કે હળ કે રોટાવેટરને એક લીવર વડે ઊંચા કે નીચા કરી શકાય છે. બરોબર. તમને જો સીટ હશે ને એના એક બાજુ આ બાજુ તમને છે ને એમાં તમને ઘણીવાર આવી રીતના છે ને જોવા મળશે. બરોબર. જે સિસ્ટમ છે હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે જે તમે પાછળ જે તમે ટ્રેક્ટરમાં જોડેલું હોય, અહીં તમે રોટાવેટર જોડેલું હોય કે હળ જોડેલું હોય તો તેને તમારે ઊંચું નીચું કરવું હોય તો તમારે હાઇડ્રોલિક કંટ્રોલનો ઉપયોગ કરવાનો હોય છે જે ઓઇલના પ્રેશર દ્વારા ચાલતું હોય છે. ત્યાર પછી છે બ્રેક્સ. તો ચાલતા ટ્રેક્ટરને સ્પીડ ધીમી કરવા માટે અથવા તેને સંપૂર્ણપણે ઊભું રાખવા માટે વપરાતી સેફ્ટી સિસ્ટમ છે. ખેતીના ટ્રેક્ટરમાં ડાબા અને જમણા ટાયર માટે અલગ અલગ બ્રેક પેડલ પણ હોય છે જેથી ટ્રેક્ટરને બહુ નાની જગ્યામાં વાળી શકાય. પાવર ટેક ઓફ યુનિટ એટલે કે PTO. બરાબર. પાવર ટેક ઓફ યુનિટ
એ ટ્રેક્ટરની પાછળ આવેલી એક ફરતી શાફ્ટ છે, એટલે કે જે આપણે દંડો જોયો તો પીળા કલરનો જે આગળ ટ્રેક્ટરમાં એ કેવો હોય, ફરતો શાફ્ટ હોય, જે ટ્રેક્ટરના ઊભા હોવા છતાં એન્જિનનો પાવર પાછળ જોડેલા મશીન જેમ કે થ્રેશર એટલે કે દવા છાંટવાનો પંપ છે, રીપર છે, વધારે ચલાવવા માટે પૂરો પાડે છે. બરોબર, આપણો થ્રેશર છે આના દ્વારા પીટીઓ દ્વારા છે એ કનેક્ટ થયેલું હોય છે. ત્યાર પછી છે ટ્રેક્ટર પુલી. એ ટ્રેક્ટર સાથે જોડવામાં આવતું એક ગોળ ગરગડી જેવું સાધન એટલે કે પુલી, જેના પર પટ્ટો ચડાવીને ખેતરમાં બીજા જૂના પ્રકારના મશીનો કે પંપ ચલાવી શકતા હતા. આજનો આધુનિક યુગમાં આનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ત્યાર પછી છે કંટ્રોલ પેનલ. બરોબર, જે તમને કંટ્રોલ પેનલમાં તમને ડીઝલ કેટલું છે, કેટલી સ્પીડમાં ચાલે છે, બરોબર, એ બધી વસ્તુ છે તમને આ કંટ્રોલ પેનલમાં જોવા મળશે. તો ટ્રેક્ટર વિશે આટલું જ હતું. તમને હવે આ ટ્રેક્ટર વિશે બધી જ માહિતી મળી ગઈ છે. તેમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચનો થાય છે એ પણ તમને મેં કહી દીધેલા છે. બહુ ઓછા ક્વેશ્ચનો છે, પણ આવા જ ઓછા ક્વેશ્ચનોમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે ત્યારે જ આપણા જે માર્ક્સ છે એ લાવવામાં આવે છે, અને આપણા જે કોમ્પિટિશન છે એમાંથી આગળ વધવા માટે જ આપણે આ માર્ક્સ જરૂરી છે. તો તમને જો આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરજો. તમારા જે ગ્રામ સેવકના તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરી દેજો. તેમજ હજી સુધી મારી ચેનલ સાથે જોડાયા ના હોય તો મારી ચેનલ સાથે જોડાઈને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે હજી આગળ પણ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના જે 2-3 લેક્ચર બાકી છે એ હજી લેવાના છીએ. બરોબર છે, તો મારી સાથે જોડાયેલા રહેજો. અને આપણા જે કૃષિકલ્પ એપ્લિકેશન છે એમાં આપણી 11 મોક ટેસ્ટ જે મૂકવાની હતી એમાંથી 2 ટેસ્ટ મોક ટેસ્ટ એમાં મૂકી દીધી છે. ત્રીજી મોક ટેસ્ટ છે જલ્દી જ આપણે એમાં અપલોડ કરવાના છીએ. તો હજી સુધી જો તમે મોક ટેસ્ટ પરચેસ ના કરી હોય, તમે હજી એક્ઝામની ડેટની રાહ જોતા હોય તો એ રાહ જોવાનું બંધ કરો. તમે મોક ટેસ્ટ પરચેસ કરીને મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી આપો. બરોબર છે, કેમ કે એક્ઝામની ડેટ આવશે ત્યારે તમને બહુ ઓછો સમય મળશે. બરોબર, ત્યારે કંઈ તમે વધારે મોક ટેસ્ટ આપી દેશો ને એવું તમે વિચારતા હોય તો એ બધું ના વિચારો. કેમ કે વધારે મોક ટેસ્ટ આપવા કરતાં તમે એક વીકલી એક મોક ટેસ્ટ તમે આપશો તો તમારા માટે ફાયદાકારક છે. કેમ કે તમે જે વાંચેલું છે એમાંથી તમને ખબર પડશે કે તમે કેટલું વાંચેલું છે અને તમને યાદ છે, અને તમે વધુમાં વધુ કેટલું રિવિઝન તમારે કયા સબ્જેક્ટ પર કરવું પડે એમ છે એ પણ તમને એમાંથી ખ્યાલ આવી જાય છે. બરોબર, હવે તમને એક્ઝામની ડેટ આવશે અને પછી તમે એમાંથી મોક ટેસ્ટ પરચેસ કરશો અને પછી તમે એક સાથે 11 મોક ટેસ્ટ આપશો તો એમાં તમારે શું થશે કે તમારે જ્યારે માર્ક ઓછા આવશે તો તમને ડિમોટિવેશન મળશે અને તમને છે એમ થશે કે મને હજી કંઈ આવડતું નથી અને એક્ઝામ છે આવી ગઈ છે. તો એના માટે જ આપણે વીકલી મોક ટેસ્ટ અપલોડ કરીએ છીએ કે તમને એક વીકમાં એક મોક ટેસ્ટ આરામથી તમે આપો અને તમે મૂલ્યાંકન કરી શકો. અને કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. અને આ બધી જે આપણી પીડીએફ છે એ તમને આપણા એપ્લિકેશનમાં મળી રહેવાની છે. તો તમે જે એપ્લિકેશનની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે એમાંથી જઈને ડાઉનલોડ કરીને તમે આ પીડીએફ પણ પરચેસ કરી શકો છો, તેમજ આપણી મોક ટેસ્ટ પણ પરચેસ કરી શકો છો. બરોબર છે, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.